રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે કાલે જોયું કે યાદવ પ્રકાશ અને રામાનુજાચાર્ય વચ્ચે વાદ વિવાદ થતો હોય. શાસ્ત્રને લઈને થોડો થોડો ક્યારેક ક્યારેક વાદ વિવાદ થઈ જતો હોય. એટલે યાદવ પ્રકાશે નક્કી કર્યું કે ગમે એમ કરીને આ રામાનુજાચાર્યને મારી નાખો. આને માર્યા વગર પતશે નહીં. જો આને નહીં મારું તો આ મારી સામે ચડીને બોલશે. ગુરુને આવી ઈર્ષા આવી ગઈ. નકર વિદ્યાર્થી આપણા કરતા તેજ બને, હોશિયાર બને તો શિક્ષકોને આનંદ થવો જોઈએ. બિલકુલ આનંદ થવો જોઈએ. પણ એના બદલે યાદવ પ્રકાશને એનો વિરોધ થયો કે આને કોઈ પણ રીતે મારી નાખો. એવો વિરોધ થઈ ગયો. તો યાદવ પ્રકાશે એક ષડયંત્ર કર્યું. ષડયંત્ર એવું કર્યું કે 4-5 વિદ્યાર્થીને પોતાના પક્ષમાં કરી લીધા યાદવ પ્રકાશે. અને ષડયંત્ર કરીને સલાહ કરે છે કે આ રામાનુજાચાર્યજી વાત વાતમાં કે આપણો વિરોધ કરે છે અને આપણી વાતનું ખંડન મંડન કરે છે. તો કે જો મારો ગુરુનું પણ એ રાખતો ન હોય, ગુરુ હારે પણ એ ખંડન મંડન ની વાતો કરી લેતો હોય રામાનુજાચાર્યજી, તો કે તમારા વિદ્યાર્થીનું તો ક્યાંથી રાખશે? એમ કરીને વિદ્યાર્થીને ઉશ્કેરે છે કે તમારા વિદ્યાર્થીનું પણ ઈ કઈ રાખવાના નથી. તો હાલો આપણે કે ભેગા મળીને મારી નાખીએ. તો વિદ્યાર્થીને કે તમારે નિરાત ને મારે નિરાત. તો ઓલા વિદ્યાર્થીઓ વાતમાં આવી ગયા, કારણ કે એને ઈર્ષા હતી કે રામાનુજાચાર્ય કરતા અમે આગળ નીકળીએ. કોઈના ખોટા કાર્યમાં મનુષ્ય ત્યારે જ ભાગ ભજવે છે જયારે એમાં એની પણ કઈક સ્વાર્થ પૂર્તિ થતી હોય. બિલકુલ. જો એની સ્વાર્થ પૂર્તિ નહીં થતી હોય તો ઈ પણ કોઈ ખોટા કાર્યમાં ભાગ લેશે નહીં. એટલે ખોટા કાર્યમાં સહયોગી દેવા વાળો પણ અપરાધી છે, નિશ્ચિત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, નિશ્ચિત. એટલે આ છોકરાઓએ કહી દીધું કે હા અમે પણ તમને ટેકો દેશી કે આપણે બધા રામાનુજાચાર્ય મારી જ નાખીએ છીએ. તો ઓલા છોકરાઓ પૂછે છે કે યાદવ પ્રકાશજી, ગુરુજી, આપણે કેવી રીતે મારશું રામાનંદાચાર્યજીને? તો ગુરુ યાદવ પ્રકાશ ઉપાય બતાવે છે કે આપણે બધા ગંગા સ્નાન કરવા માટે હરિદ્વાર બાજુ જઈએ છીએ. પછી રસ્તામાં ઘોર જંગલ આવે છે, તો એ ઘોર જંગલોમાં આપણે રામાનુજાચાર્યને મારી નાખશી. અને અહીંયા આવીને એમ કહી દેશી કે રામાનુજાચાર્યને કોઈ જંગલી જનાવર ઉપાડી ગયો, એવું કહી દેશી. અને પછી વાં જઈને ગંગા સ્નાન કરી લેશી. એટલે ગંગા સ્નાન કરી લેશી ને એટલે આપણા પાપોનું પ્રાયશ્ચિત થઈ જશે. આવું બધું આયોજન બન્યું. અને એક વાત જરૂર હું એ કહી દઈશ કે આ રીતે પાપ કરીને ગંગા નાવાથી ગંગા તમારા પાપ ધોતી નથી. બિલકુલ. ગંગાજીએ તો એવા વ્યક્તિના પાપ ધોવાની જવાબદારી લીધી છે કે જે વ્યક્તિના મનમાં પશ્ચાતાપ છે કે મારાથી ઘણા બધા પાપ થઈ ગયા છે, એવો પશ્ચાતાપ જેના મનમાં છે એવા શુદ્ધ હૃદયના ભક્તના પાપ ગંગાજી ધોવે છે. વાહ રે વાહ. આ રીતે પાપ કરે તો ગંગાજી દંડ પણ આપે. હા, એટલું ખરું કે પાપી પણ ગંગાજીમાં નાશે તેનું ફળ મળશે ને, પણ એ ફળ કોઈક જન્મે દેખાશે. પણ આ યાદવ પ્રકાશ જેવું ષડયંત્ર કરીને પછી એમ કે ગંગા નાઈ લેશી, તો એ પાપ ગંગાજી કદાચ નહીં ધોતા હોય. એક નાના બાળકને મારવાનું તમે આવડું મોટું ષડયંત્ર કરો અને પછી એમ કે ગંગાજી પાપ ધોઈ નાખશે, કેવી રીતે બને? બિલકુલ. એ શક્ય નથી, એ સંભવ નથી, કદાપી સંભવ નથી. એટલે આવું કોઈ વિચારવું નહીં કે હાલો એક જણાને મારી નાખી, કે થોડોક માંસ મટન ખાઈ લઈ, લસણ ડુંગળી ખાઈ લઈ, દારૂ બારૂ પી લઈ, પછી ગંગા નાઈ લેશી અથવા તો ભગવાનનું નામ લઈ લેશી તો પાપ ધોવાઈ જશે. તો એવું કદાપી માનવું જોઈએ નહીં. એવું માનવાથી કેવળ અને કેવળ તમને નુકસાની જ મળશે, નુકસાની સિવાય કાંઈ મળશે નહીં.
તો યાદવ પ્રકાશજીએ આ રીતે મારવાનો નિશ્ચય કરી લીધો અને બીજે દિવસે વિદ્યાર્થીઓને કીધું કે વિદ્યાર્થીઓ આપણે બધાએ ગંગા સ્નાન કરવા જવાનું છે. તો રામાનુજાચાર્ય પણ તૈયાર થઈ ગયા. એને એવો ભાવ હતો કે ગુરુજી સાથે ગંગા સ્નાન કરવા મળે તો સૌભાગ્યની વાત છે. હા તો ગુરુજીની સાથે ખૂબ ગંગા સ્નાન કરશી અને આનંદ કરશી. બધા લોકો તૈયાર થઈ ગયા અને તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. રામાનુજાચાર્યજી ભલા ભોળા ભક્ત છે, હૃદયના ચોખા ભક્ત છે. એને ખબર પણ નથી કે આવડું મોટું ષડયંત્ર થઈ ગયું છે. એને ખબર પણ નથી, છતાં પણ એ હાઈલા જાય છે, બધાની સાથે હાઈલા જાય છે. તો રસ્તા વચ્ચે કાનાફૂસી થવા માંડી કે ગુરુજી અચાનક જ ગંગા સ્નાનનું કેમ ગોઠવું, ગુરુજી અચાનક જ આવું કેમ ગોઠવું. અંદરો અંદર કાનાફૂસી થવા માંડી. ખાનાપુષ્ટિ થવા માંડી ને તો રામાનુજાચાર્યનો માસીનો દીકરો હતો ગોવિંદ. એ ગોવિંદને યાદવ પ્રકાશના ષડયંત્રની ખબર પડી ગઈ. ગોવિંદને ખબર પડી ગઈ કે આ રીતે મારા ભાઈને મારી નાખવાની કોશિશ થાય છે. એ ખબર પડી ગઈ ને એટલે પછી ગોવિંદે રામાનુજાચાર્યને કહી દીધું બધું. કારણ કે ગોવિંદ રામાનુજાચાર્યને પ્રાણથી પણ પ્રિય માનતા હતા. ગોવિંદ રામાનુજાચાર્યને બહુ વાલા હતા. રામાનુજાચાર્ય ગોવિંદને વાલા હતા. તો એ ગોવિંદે કહી દીધું કે ભાઈ તને મારવાનું આવું ષડયંત્ર બની ગયું છે, કહી દીધું બધું. તો આ બધી વાતો થઈ ગઈ ને એટલે રામાનુજાચાર્યને દુઃખ થયું. ગોવિંદે કીધું કે ભાઈ તું ઝડપથી ઘરે પાછો ફરી જા, અહીંયા રસ્તા વચ્ચે તારી ખેર નથી. આ સાંભળીને ભોળા હૃદયના સાધુ હૃદયના રામાનુજાચાર્યનું હૃદય કાંપી ગયું, શરીર કાંપી ગયું. કારણ કે એને જિંદગીમાં આવા ષડયંત્રની કલ્પના કરી નહોતી. આવા ષડયંત્રની એને કલ્પના નહોતી એટલે એનું હૃદય કાંપી જાય છે. અને તરત જ એને ભગવાન નારાયણનું સ્મરણ કર્યું એટલે હૃદયમાં ધૈર્ય આવી ગયું. હરિ સ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણાત. ભગવાનની સ્મૃતિ તમને તમામ વિપત્તિઓમાંથી છે ને શાંતિ અપાવે છે, પ્રેમ અપાવે છે. વાહ રે વાહ. જયારે આવી કોઈ પરિસ્થિતિ આવે, દુઃખદ પરિસ્થિતિ આવે કે એવું કઈ આવે ત્યારે હૃદયની અંદર પ્રભુનું સ્મરણ કરવું, નિશ્ચિત પ્રભુનું સ્મરણ કરવું, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પ્રભુ સ્મરણ કરવાથી જીવના હૃદયમાં એક શક્તિ આવે છે. ગાંધીજી કહેતા કે જયારે હું અંગ્રેજો હારે લડાઈમાં ખવડાઈ જતો ત્યારે હું ગીતાજીના શરણે જાતો અને શ્રીમદ ભગવદ ગીતા વાંચતો ત્યારે મને અલૌકિક શક્તિનો અનુભવ થતો. એક કે દિવ્ય અને અલૌકિક શક્તિનો મને અનુભવ થતો અને એ અનુભવના આનંદમાં હું ડૂબી જતો. તો ભગવાનની ભક્તિ, ભગવાનના શાસ્ત્રો આ બધા જીવને અલૌકિક સ્મરણ કરાવવા વાળા છે. એનાથી જીવને અલૌકિક આનંદ આવે છે. એટલે અલૌકિક આનંદ અને શક્તિ માટે મનુષ્ય, અમારા બાબા કાલ કહેતા હતા ભક્ત ચરિત્ર વાંચો. જેટલા ભક્ત ચરિત્ર વાંચો ને એટલા ઝડપથી તમે ભગવાનના માર્ગે આગળ વધી જશો. ભક્તોના ચરિત્રો વાંચો કાલ બહુ કહેતા હતા અમારા બાબાએ. અને વાત પણ બિલકુલ સાચી છે. ભક્તોના ચરિત્ર વાંચવાથી મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, આનંદ પ્રાપ્ત થાય છે. એવા દિવ્ય ભક્તોના ચરિત્રો હોય છે. એને વાંચવાથી જીવનની દિશા મળે છે કે કઈ દિશામાં આપણે આગળ વધવું. એવા દિવ્ય ભક્તોના ચરિત્રો છે. એટલે એનું વારંવાર વાંચન, મનન અને ચિંતન થવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે આપણે ક્યાં રસ્તે ભગવાન પાસે પહોંચવું છે. આવી વસ્તુ છે. તો રામાનુજાચાર્યએ ઈશ્વર સ્મરણ કર્યું, પછી પ્રસિદ્ધ માર્ગ છોડીને વનના માર્ગેથી ઘર તરફ ભાગે છે રામાનુજાચાર્યજી. મુખ્ય રોડ છોડી દીધો. મુખ્ય રોડ એટલા માટે છોડી દીધો કે કોઈ એને ગોતી શકે નહીં. અને એ પોતે ઘર તરફ ભાગી જાય છે. અને ગોવિંદ બીજા મિત્રો સાથે ભેગો મળી જાય છે. ગોવિંદ એના ભાઈબંધો સાથે મળી જાય છે.
હવે બીજે દિવસે યાદવ પ્રકાશે પૂછ્યું કે રામાનુજાચાર્યજી કેમ દેખાતા નથી? હા રામાનુજાચાર્ય તો અહીંયા દેખાતા નથી. પૂછ્યું, ગોત્યા, બધી જગ્યાએ શોધે છે, પણ રામાનુજાચાર્ય મળતા નથી. એટલે બધાએ નક્કી કર્યું કે કોઈ હિંસક જનાવર રામાનુજાચાર્યને ખાઈ ગયું છે. આવું બધાએ નક્કી કરી લીધું. કોઈને ખબર નહોતી કે એ ઘર તરફ ભાગી ગયા છે, એવી કોઈને ખબર હતી નહીં. હા એટલે અંદર ને અંદર તો યાદવ પ્રકાશ હરખાણા કે વાહ રે વાહ, ટાઢા પાણીએ ખસ ગઈ. હા બિનુ ઔષધિ વ્યાધિ વિધિ ખોઈ. ઔષધિ વગર વ્યાધિ ખોવાઈ ગઈ. ઓહો, આ તો બહુ સારું કામ થયું, બહુ સરસ કામ થયું, એવો એને આનંદ આવ્યો હોય. પણ ઉપરથી એને વેદના પ્રગટ કરી કે અરે મારો રામાનુજાચાર્ય કેવો હોશિયાર વિદ્યાર્થી હતો, કેવો જ્ઞાની વિદ્યાર્થી હતો, અરે મારો તો હીરો ખોવાઈ ગયો, મારો રામાનુજાચાર્ય ખોવાઈ ગયો, એમ ખોટે ખોટું દુઃખ પ્રગટ કરે છે. હા અને ગોવિંદને તો પ્રેમપૂર્વક જ્ઞાન આપે છે કે બેટા, આ હરી ઈચ્છા હશે, હરી ઈચ્છા પાસે આપણું કઈ હાલતું નથી, એટલે હવે આપણે દુઃખ ન કરવું જોઈએ અને ગંગાજી તરફ આગળ વધવું જોઈએ. આ રીતે ગોવિંદ તો અંદરથી સમજતો હતો કે ખોટાલીનો છે, હા પણ ગોવિંદ કઈ બોલ્યો નહીં. એને ખબર હતી કે મારો ભાઈ સુરક્ષિત નીકળી ગયો છે, એટલે હવે કઈ બોલવું નથી. પણ જો આ રામાનુજાચાર્યનો ભક્ત અપરાધ લાગ્યો એમ. હા યાદવ પ્રકાશ ગુરુ હતા, ગુરુ હોવા છતાંય રામાનુજાચાર્યનો ભક્ત અપરાધ લાગ્યો. એટલે રામાનુજાચાર્ય જયારે ગંગા કિનારે પહોંચ્યા, કાશી પહોંચ્યા, તો ગંગા સ્નાન કરી ન શક્યા, હા કારણ કે એને તાવ આવી ગયો. ન ઈ કાશી વિશ્વનાથના દર્શન કરી શક્યા, કે ન સરખું ગંગામાં સ્નાન કરી શક્યા, કઈ ન કરી શક્યા, કારણ કે એનાથી ભક્ત અપરાધ થયો હતો. બે મહિલા ગંગાજી જો નારાજ થઈ ગયા, ભગવાન શંકર પણ નારાજ થઈ ગયા કે તમે આવા ભક્તનો અપરાધ કર્યો છે, એટલે અમારા દર્શન અને સ્નાનના અધિકારી નથી. હા એટલે ઈ ગંગા સ્નાનમાં ગયા હતા, દર્શન કરવા ગયા, પણ દર્શનનો આનંદ ન લઈ શક્યા ઓલા બીમારીના કારણે. ભગવાને દેખાડી દીધું કે તમે હજી અધિકારી નથી. બિલકુલ. એટલા માટે જ કહેવામાં આવ્યું છે, વિફલ હોય ઉદયમ સબ તાકે, જીમી પર દ્રોહ નિરત મન સાકે. જેના હૃદયમાં પર દ્રોહ છે, બીજા પ્રત્યે દ્રોહની ભાવના છે, એના બધા મનોરથ વિફલ થઈ જશે, કોઈ મનોરથ રહેશે નહીં. હા એટલે મનોરથ જ સફળ નહીં થાય, આવી વસ્તુ છે. તો ગોવિંદ ગંગા સ્નાન કરવા ગયા, તો ગોવિંદે ડૂબકી લગાડી, તો ગોવિંદને શિવલિંગ મળ્યું. ગોવિંદ